तमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ ભીમનાથ થઈ અને પોલારપુર પધાર્યા છે। એકાએક રાત્રે મહારાજ જાગી ગયા। તેમને બ્રહ્મચારીને જગાડ્યા। એમને કહ્યું, બધા કાઠી દરબારોને તૈયાર કરો, આપણે હમણાં કુંડળ જવું છે। તરત બ્રહ્મચારીએ પાર્ષદોને અને કાઠી દરબારોને જગાડ્યા। સૌને કહ્યું, તૈયાર થઈ જાઓ, હમણાં કુંડળ જવાનું છે। બધા તૈયાર થઈ ગયા। મહારાજની માણકી પણ ભગુજી લાવ્યા। મહારાજને જીવા ખાચરે પૂછ્યું, પ્રભુ આમ એકાએક? હા, મામૈયો અમને સંભારે છે એટલે અમારે જવું છે। મહારાજે કહ્યું। જીવા ખાચર પણ તૈયાર થઈ ગયા। સૌ કુંડળ પહોંચી ગયા। મામૈયો પટગર એના દરબારમાં ખાટલામાં સૂતા હતા। ઊંઘ આવતી નહોતી। જીભ ઉપર મહારાજ સ્વામિનારાયણ એ શબ્દો અખંડ રમતા હતા। મહારાજ દરબારમાં પધાર્યા। માણકી ઉપરથી ઉતરી સીધા મામૈયાના ખાટલા પાસે આવ્યા। મામૈયાની આંખો બંધ હતી, પણ મોઢામાંથી શબ્દો મહારાજ સ્વામિનારાયણ નીકળતા હતા। કંઠ આ રટણથી અખંડ હાલતો હતો। મહારાજે બૂમ મારી, મામૈયા! મામૈયાએ આંખો ખોલી, સામે જોયું તો મહારાજ ઊભા હતા। એમને સમજાયું નહીં, આંખો ચોળી, પછી એકદમ પથારીમાંથી ઊભા થઈ ગયા અને મહારાજના પગમાં પડી ગયા। મહારાજ આપ અત્યારે? હા, મહારાજે હસતા હસતા કહ્યું, તું સંભાળતો નહોતો? અમારે આવવું જોઈએ ને? પણ મહારાજ, મારે તો આપને સંભાળવાના એવા પડ્યા છે। અમારે પણ આવવાના એવા પડ્યા છે। અમે તો કાયમ આવીએ જ। અમારા ભક્ત અમને સંભાળે ત્યાં અમે નિરંતર હોઈએ છીએ, પરંતુ આજે તમને પ્રત્યક્ષ દર્શન દીધા। મહારાજે કહ્યું, મામૈયો આ કૃપાથી કૃતાર્થ થઈ ગયો। પણ આપ તો ભીમનાથ પધાર્યા હતા ને? મામૈયાએ પૂછ્યું। હા, ત્યાં ગયા હતા। ત્યાંના મહંતને રાજી કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા, લઘુરુદ્રો કરાવ્યા, દક્ષિણા આપી, બધું પતાવીને પોલારપુર આવી ગયા અને અત્યારે અહીં આવ્યા। મહારાજે કહ્યું। મહારાજ મામૈયાને ભેટી પડ્યા। મામૈયાના અંતરની વરાળ બુઝાઈ ગઈ। હૈયામાં શાંતિ શાંતિ થઈ ગઈ। બ્રહ્મચારીએ મહારાજને સ્નાન કરાયું। તે દરમિયાન રાયમાએ મહારાજ માટે રસોઈ કરવા બ્રાહ્મણને બોલાવ્યો। તેણે રસોઈ પણ તૈયાર કરી દીધી। બીજા પાર્ષદો અને દરબારો માટે પણ રસોઈ તૈયાર થઈ ગઈ। મહારાજમાં પછી દરબારોને પાર્ષદોને પોતે પીરસ્યું। મહારાજે કહ્યું, હવે આપણે સારંગપુર પાછા જઈએ। મહારાજના શબ્દોથી જીવા ખાચર પ્રસન્ન થઈ ગયા। એને મનમાં હતું કે મહારાજ હવે ગુજરાત તરફ પધારશે। મહારાજ સારંગપુર પધાર્યા। ત્યાં હરિભક્તો આવવા લાગ્યા। બુધેજના હરિભક્તો આવ્યા। મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ અન્નકૂટનો ઉત્સવ આપ બુધે જ કરો।
તે માટે અમે આપને આમંત્રણ આપવા આવ્યા છે. મહારાજે કહ્યું, ભલે તમારું આમંત્રણ છે તો અમારે આવવું પડશે, પણ આપણે બાપુ જીવા ખાચરની રજા લેવી પડશે હો. એટલામાં બાપુ જીવા ખાચર આવ્યા. એને મહારાજે કહ્યું, આ બુધેજના હરિભક્તો અન્નકૂટના સામૈયાનું આમંત્રણ આપવા આવ્યા છે તો અમારે જવું પડશે. જીવા ખાચરે તરત હાથ જોડ્યા ને કહ્યું, મહારાજ આપની જેવી મરજી, આપને તો ભક્તોને સુખ આપવું છે એટલે અમારાથી ના કેમ કહેવાય. મહારાજે બુધેજના હરિભક્તોને કહ્યું, ભલે તમે જાઓ, અમે આવીશું. હવે આ બાજુ સુરા ખાચરે મહારાજને કહ્યું કે પ્રભુ, અહીં વસંતનો ઉત્સવ કરો, સૌ સંતો હરિભક્તોને તેડાવો. મહારાજે તરત જ કહ્યું, હા, સૌ સંતો અને હરિભક્તોને તેડાવા છે, ઉત્સવ તો કરશું, પણ બીજી વાત પણ કરવી છે. મહારાજની ગંભીર મુખમુદ્રા જોઈ સુરા ખાચરને આશ્ચર્ય થયું. સદા સ્મિત વેરતા પોતાના સાનિધ્યથી સૌને આનંદ કરાવતા સચ્ચિત આનંદ સ્વરૂપ આ પ્રભુ આજે આટલા ગંભીર કેમ દેખાય છે? મહારાજની પ્રકૃતિ સુરા ખાચર સારી રીતે જાણતા હતા, એટલે એમને લાગ્યું કે અત્યારે ઝાઝી ચર્ચા કરવાનો સમય નથી. સુરા ખાચરે કંકોત્રીઓ લખી, ખેપીઓ મોકલા, આજુબાજુના ગામોમાં ફરતા સંતોને તેમજ હરિભક્તોને તેડાવ્યા. વસંતનો ઉત્સવ આવ્યો, પરંતુ મહારાજના મુખ ઉપર ઉત્સાહના ભાવ દેખાયા નહીં. મહારાજ સૌ હરિભક્તો સાથે સભામાં બિરાજ્યા હતા. એ વખતે સુરા ખાચરે કહ્યું, મહારાજ, રંગોત્સવ કરવા શું તૈયારીઓ કરવી? મહારાજે તરત કહ્યું, આ વખતે આપણે ફક્ત કથા વાર્તા કીર્તનો ઉત્સવ કરીશું, વસંતનું પૂજન કરીશું, કારણ ભગવાનનું એ સ્વરૂપ છે. એટલું કહીને મહારાજે કહ્યું કે અમે નાદરીમાં હતા. નાદરી, ત્યાં મધ્યરાત્રિએ અમને શિવજીના દર્શન થયા. નાદરી ગામ છે. મહાદેવજીએ અમને કહ્યું, આપ આટલું વિચરણ કરો છો, આટલો ઉપદેશ આપો છો, આપના ચારિત્ર્યશીલ સંતો પણ કેટલા અપમાન, તિરસ્કાર અને માર સહન કરીને ભાગવત ધર્મના પ્રસારણ માટે આટલો શ્રમ કરી રહ્યા છે, છતાં વિધર્મીઓ, બાવાઓ, ઈર્ષાળુઓ આપના અને આપના સંતોના ભાગવત ધર્મના પ્રસ્થાપન કાર્યમાં વિઘ્ન નાખી રહ્યા છે. એટલે હવે એ વિધર્મીનો નાશ કરવો જ રહ્યો. શંકર ભગવાને એવું કીધું. ભગવાનને, મારા રૌદ્ર સ્વરૂપનો વિસ્તાર હું કરીશ. લોકોને ખાવા અન્ન નહીં મળે, પીવા પાણી નહીં મળે, હુકા પાછળ લીલું પણ બળશે. એમાં આપનો વિરોધ કરનારાઓનો તો નાશ થઈ જશે. એટલું કહીને મહારાજ થોડી વાર શાંત રહી. વાતાવરણ ગંભીર બની ગયું, બધા સ્થિર થઈ ગયા. આવું સ્વામિનારાયણ ભગવાન સુરા ખાચરને વાત કરે છે કે અમે નાદરીમાં હતા અને શંકર ભગવાને અમને આવું કીધું છે, એટલે દુષ્કાળ પડશે હવે. પછી મહારાજે કહ્યું, અધર્મનો નાશ થશે તો જ ભાગવત ધર્મનું પ્રસ્થાપન થશે. અમે તો આગલા અવતારોની જેમ શસ્ત્રો પકડવાના નથી. અમારે તો ભક્તોના અંતરમાંથી અધર્મનો નાશ કરવો છે, પરંતુ બહારના અધર્મીઓથી વાતાવરણ કલુષિત થઈ જાય છે. એટલે શિવજી અમારી ઈચ્છા અનુસાર એમની આ સંહાર લીલા પ્રસારશે. સુરા ખાચર આ સાંભળીને ગંભીર બની ગયા. તેણે કહ્યું, મહારાજ, આપના ભક્તોની રક્ષા થશે કે નહીં? મહારાજે કહ્યું, થશે જ. ભક્તોની ઊની આંચ આવવા દઈશું નહીં.
પરંતુ અમારી આજ્ઞા જો પાળશો તો જ રક્ષા થશે, એટલું મહારાજ બોલ્યા. પછી કહ્યું, શિવજીએ કહ્યું છે કે એમનું કાંઈક ચિહ્ન આપણા સંતોએ રાખવું. એટલે આપણા દરેક સંત રુદ્રાક્ષનો એક એક પારો ગળામાં પહેરે. રુદ્રાક્ષ એ શિવજીની આંખ છે, તેમાં તેજ ભર્યું છે. રુદ્રાક્ષનું ચિહ્ન રાખવાથી શિવજીનો કોપ થોડો હળવો થશે. મહારાજની સામે ભેંસજાળના મોતીરામ મહારાજ બેઠા હતા. ભેંસજાળ ગામ છે, ત્યાં મોતીરામ ઠાકર એટલે બ્રાહ્મણ હતા. એમની પાસે રુદ્રાક્ષની માળા હતી. મહારાજે માળા લઈ એના મણકા છૂટા કર્યા અને ત્યાં બેઠેલા સૌ સંતોને રુદ્રાક્ષનો એક એક પારો આપ્યો અને કહ્યું, ગળામાં કંઠીની સાથે મણકો પહેરી રાખજો, શિવજી પ્રસન્ન રહેશે. કાળની ઝાડ હળવી બનશે, પરંતુ જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં દરેકને, પછી સત્સંગી હોય કે ન હોય, ચેતાવી દેજો કે અનાજનો સંગ્રહ કરે, નહીં તો જીવું કઠણ પડશે. એટલું કહીને મહારાજે રુદ્રાક્ષનો એક મણકો પોતાના કંઠમાં ધારણ કર્યો. પોતાની આજ્ઞામાં રહીને જગતનું સંચાલન કરનારા દેવતાઓનું મહારાજે આ રીતે સન્માન કરી એનો મહિમા સૌને સમજાયો. વસંતના ઉત્સવને દિવસે નિત્યાનંદ સ્વામી એના મંડળ સાથે આવ્યા. મહારાજ એમને જોઈને બહુ પ્રસન્ન થયા, ઊભા થઈને ભેટ્યા. મહારાજ એમને કહ્યું, સ્વામી તમે આવ્યા, સારું કર્યું, બહુ સારું થયું. આપણે અહીં ભાગવતની કથા કરીએ. આજે મહાકાળ કોઈપો છે, શુંનું શું કરી નાખશે, માટે એના સમનને અર્થે ભાગવતની કથા થાય ને તો કાળનું જોર કાંઈક ઓછું થાય. સ્વામી આ સાંભળીને બોલ્યા, મહારાજ આપ તો કાળના પણ કાળ છો, આપની મરજી વિના કાળ કોપી શકે જ નહીં. પરંતુ આપની મનુષ્ય ચેષ્ટામાં લોકોને ઉપદેશ દેવાને અર્થે કદાચ આ પ્રસંગ આપે ઊભો કર્યો હોય એવું અમને લાગે છે. મહારાજે કહ્યું, પુણ્ય કર્મથી અંતરમાં અધર્મનું જોર ઓછું થઈ જાય, અને જ્યાં અધર્મ નહીં હોય ત્યાં કાળનું કાંઈ ચાલશે નહીં. વસંતનો ઉત્સવ મહારાજે ભાગવતની કથાથી શરૂ કર્યો. લીમડા નીચે સભાસ્થાન બનાવ્યું. મહારાજને લીમડો ખૂબ જ ગમતો. એનો સ્વાદ કડવો પણ એની છાયા મીઠી. જગતના સુખ પ્રત્યે જેને કડવાશ કેળવી હોય એને પરમાત્માની છાયાની મીઠાશ મળે. લીમડો જાણે આ પ્રમાણે ઉપદેશ દેતો હોય. તેથી જ મહારાજ પણ ઘણું ખરું લીમડાની નીચે જ બિરાજતા. વડતાલમાં લીમડો હતો, ગઢપુરમાં લીમડો હતો, સુરાખાચરને ત્યાં લીમડો હતો, ઝીંઝાવદરમાં અલગ લીમડો હતો. તેથી જ મહારાજ પણ ઘણું ખરું લીમડાની નીચે જ બિરાજતા. મહારાજના પ્રસંગે લીમડાના વૃક્ષો અક્ષરધામના અધિકારી બની ગયેલો. ભગવાનનો સંબંધ જ એવો દિવ્ય. નરસિંહ મહેતાએ પણ ગાયું, ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા. વૃંદાવનના વાસી પણ ધન્ય, વટવૃક્ષ પણ ધન્ય, કારણ એની છાયામાં ભગવાન શ્રી કૃષ્ણ બેસતા. જીવની જડતા ગમે એટલી હોય, પરંતુ ભગવાનનો એને સંબંધ થાય ને તો એ જડ પણ ચૈતન્ય થઈ જાય છે. ભગવાનની નિર્ગુણ શક્તિનો આ પ્રભાવ છે. નિત્યાનંદ સ્વામી કથા વાંચતા હતા અને શ્રોતાઓ સાંભળવા મુગ્ધ હતા. મહારાજ પણ સ્વામી તરફ દ્રષ્ટિ રાખી ભાગવતની કથા એકાગ્ર હતી તે સાંભળી હતા. નિત્યાનંદ સ્વામીની વિદ્વતાએ ભગવાન વેદ વ્યાસની વાણીમાંથી ભક્તિનો રસ પ્રગટ કરી દીધો. શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ સુખદેવજીએ
અંતરાત્મામાં કરેલી પ્રતિલોમ વૃત્તિને બહાર લાવી ભગવાનના ગુણગાન ગાયા. નકર સુખદેવજી મહારાજ તો બ્રહ્મ સ્થિતિમાં વર્તતા, એને કશું કરવાની જરૂર નહોતી. છતાં પણ ભગવાનના ચરિત્રો એવા છે કે બ્રહ્મ સ્થિતિને પામેલો હોય એને પણ ભગવાનના ચરિત્રો ખેંચે છે. પરીક્ષિત રાજાએ પણ શ્રદ્ધાપૂર્વક પોતાના મોક્ષ માટે ભગવાનના ચરિત્રો સાંભળ્યા. મુનિવાર નિત્યાનંદ સ્વામીના મુખમાંથી ગીરવાણ ભાષામાં નીકળતા આ દિવ્ય પ્રસંગો કાઠી ભક્તો સમજતા ન હતા, છતાં નિત્યાનંદ સ્વામીના સુમધુર સ્વરમાં એમની કથાની શૈલીમાં સૌ ખેંચાયા હતા. તેથી કોઈ આડું અવડું જોઈ શકતા નહોતા. કથા પૂરી થઈ અને સ્વરૂપાનંદ સ્વામી એના મંડળ સાથે ત્યાં આવ્યા. તેમને જોઈ મહારાજ એકદમ ઊભા થઈ ગયા. સ્વામી અને એના મંડળના સાધુઓ મહારાજને દંડવત કરવા લાગ્યા. સ્વરૂપાનંદ સ્વામી એટલે કોણ? તો કે સત્સંગી જેવાની અંદર સુરત મુનિ, એનું નામ સ્વરૂપાનંદ સ્વામી હતું. તો મહારાજને દંડવત કરવા લાગ્યા. મહારાજ સ્વામી પાસે પહોંચી ગયા. તેમને દંડવત કરતા રખાવી ખૂબ પ્રેમથી ભેટ્યા. ભગવાનનો સ્વભાવ હતો. કોઈ સંતો દંડવત કરે તો તરત મહારાજ ઊભા થઈ જતા. નકર અમુક તો ઊભો જ ન થાય, ભલે કરતો હોય. સ્વામી નિમાડ દેશમાં સત્સંગ કરાવીને આવ્યા હતા. ત્યાં શું તકલીફો એમને બેઠી હતી, કેટલા ત્રાસ એને ભોગવ્યો હતો, એ તો મહારાજ જાણતા જ હતા. છતાં સ્વામીને તો ફક્ત મહારાજને પ્રસન્ન કરવા કાર્ય કરવાનું હતું. નિમાડ દેશની અભૂત પ્રજાને પણ એમને સત્સંગનો રંગ લગાવી દીધો. મહારાજનો મહિમા સમજાવી દીધો. વ્રતો આપી જીવન અને આચરણ શુદ્ધ કરી દીધા. મહારાજ તેથી એના ઉપર ખૂબ પ્રસન્ન થયા. હવે અભૂત લોકો હતા, એને ભગવાનની ઓળખાણ કરાવી દીધી. સંતો ન હોય તો ભગવાનની ઓળખાણ કોણ કરાવે? કયો મહારાજે એમને સહજ સ્વભાવ પૂછ્યો, સ્વામી એ દેશમાં મનુષ્ય કેવા છે? એટલે સ્વામી એની ભાષામાં કહ્યું, મહારાજ મનુષ્ય તો ફક્ત લીંબડી કે નીચે દેખ્યા હે, બીજે કોઈ ઠેકાણે મનુષ્ય જ નથી. આ લીમડા નીચે જેટલા બેઠા ને એટલા જ માણા હે, બીજા કોઈ માણા જ નથી. તે સાંભળી મહારાજ હૈસા. પરંતુ એક ભગતે પૂછ્યું, મહારાજ સ્વામીએ મનુષ્ય દીઠા નહીં તો પછી કલ્યાણ કેના કર્યા છે? એટલે મહારાજે કહ્યું, સાંભળો સાંભળો સાંભળો. બીજા સંતો તો મુમુક્ષુને વર્તમાન ધરાવી, કંઠી બંધાવી સત્સંગી કરે ને ત્યારે એમનું કલ્યાણ થાય. પરંતુ આ સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શન કરીને જે મનુષ્યો દર્શન કરે ને સ્વામીના, એનું પણ કલ્યાણ થાય. એટલું નહીં, સ્વામીને અડેલો વાયરો એને વાય ને તો એનું કલ્યાણ થઈ જાય. એવા સાધુ છે, એવા એ મોટા છે. હિન્દુસ્તાની હતા, એટલે સ્વામી હિન્દીમાં બોલતા. સ્વરૂપાનંદ સ્વામી કુરુક્ષેત્ર બાજુના હતા. મહારાજના આ શબ્દોથી સ્વરૂપાનંદ સ્વામીનો મહિમા સૌને સમજાણો. ભાગવતની સપ્તાહ પૂરી થઈ. મહારાજે સૌને કથા દરમિયાન ઘણી વાતો કરી. પછી કહ્યું, આ ભયંકર કાળ જે આવી રહ્યો છે ને, એની ચેતવણી પણ લોકોને આપવાની છે. બધું વેચીને અનાજ ખરીદો. આ વાત ભાર દઈને જ્યાં જાઓ ને ત્યાં કહેજો. મહારાજે પછી મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું, તમે જેતલપુર જાઓ, ત્યાંથી મહાનુભાવાનંદ સ્વામીને સારંગપુર મોકલજો. સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ કરવાનો છે. તે દિવસ પૂર્ણાહુતિનો હતો. મહારાજે ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, સૌને રાજી કર્યા, સંતોને પણ ખૂબ જમાડ્યા અને પછી વિદાય આપી. મહારાજ ત્યાંથી સીધા ગઢપુર પધાર્યા. લોહિયાથી ગઢપુર આવ્યા. બીજે દિવસે રાત્રે મહારાજ અચાનક અક્ષરવડીમાંથી નીકળી સાધુની ધર્મશાળામાં પધાર્યા. મહારાજ પધાર્યા ને એટલે બધા સંતો એકદમ ભેગા થઈ ગયા. મહારાજ માટે આસન કર્યું. મહારાજ એના ઉપર બિરાજ્યા. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંત મંડળ મહારાજની સન્મુખ બેસી ગયો. પછી મહારાજ એમને કહ્યું, અમે અહીં તમને એક રહસ્યની વાત કરવા આવ્યા છીએ.
તે તમને બરાબર સમજાશે ત્યારે તમને અમારા સ્વરૂપનો, અમારું જે અક્ષરધામ એના સ્વરૂપનો, એના મહિમાનો યથાર્થ ખ્યાલ આવશે. સર્વોપરી પ્રાપ્તિનો આનંદ આવશે અને ત્યારે તમે સત્સંગમાં સ્થિર થઈને રહી શકશો. મહારાજે એટલી વાત કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, તો મહારાજ ઝટ વાત કરો, અમારી અધીરાઈનો અંત લાવો. મહારાજ સંતોની વાત, સાચી વાત સમજવાની જિજ્ઞાસા જોઈને પ્રસન્નથી આવે. તેમણે પછી ધીરેથી સૌના સામું જોતા જોતા વાત શરૂ કરી. અમારું જે અક્ષરધામ છે તેના સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપો છે. તે જ્યારે સગુણ સ્વરૂપ ધારણ કરે ત્યારે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય. એમના એ સગુણ સ્વરૂપના એક એક રોમમાં અનંત કોટી મહાવૃષનું અણુવત દેખાય છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપ ધારણ કરે ને ત્યારે સમગ્ર બ્રહ્માંડોનો લય કરી દેશે. એ ધામમાં જેમ નભમાં શબ્દ રહ્યો છે તેવી રીતે હું રહ્યો છું. અર્થાત જેમ નભ અને શબ્દની એકતા છે, આકાશ અને શબ્દની એકતા છે, આ જેટલા શબ્દો છે બધા આકાશમાં, તેમ અમારે અક્ષર સાથે એવી એકતા છે. છતાં અક્ષરને પણ લીન કરીને હું સ્વતંત્ર રીતે પણ રહ્યો છું. ઉત્પત્તિ સર્ગમાં અક્ષર પોતાની કળા વિસ્તારે છે ત્યારે હું પણ અનંત મૂર્તિ ધરીને બ્રહ્માંડોમાં પ્રગટ થાઉં છું. એટલું કહીને મહારાજ અટક્યા. સંતોને આ વાત કેટલી સમજાણી એ જોવા સૌના સામું જોયું. આવી રહસ્યભરી વાત સ્થિર થઈને સૌ સંતો સાંભળી રહ્યા હતા. મહારાજ આંખો મીચી વાત કરી રહ્યા હતા. વાતના વિસ્તારમાં રાત્રિ કેટલી વીતી ગઈ ને કોઈને ખબર પડી નહીં. મહારાજે આગળ વાત કરતાં કહ્યું, આ વાત સમજવી ઘણી જ કઠણ છે, પરંતુ દ્રષ્ટાંત આપીને તમને સમજાવું છું. એમ કહીને મહારાજે કહ્યું, જેમ આકાશ મંડળમાં અસંખ્ય પંખીઓ ઉડે છે, વળી વાદળા પણ રહે છે, વીજળી પણ રહે છે, પાણી પણ રહે છે, આ બધાનો આધાર આકાશ છે. એ આકાશના ઘેરા ઊંડાણમાં શૂન્ય ભાવમાં આ બધી આકૃતિઓ સ્થિર થઈને રહી છે. જેમ હિમના સંબંધે જળ સ્થિર થઈ જાય છે તેમ એ આકાશ એ અક્ષરને ઠેકાણે છે. શૂન્ય છે એ મહામાયા છે, તે અક્ષરમાં લીન થઈને રહે છે. અનંત પંખીઓ અષ્ટ આવરણયુક્ત અનંત પુરુષના સ્વરૂપે છે. વાદળ એ મહાવૃષનું સ્વરૂપે છે, મુક્તો વીજળી સ્વરૂપે છે. આકાશમાં દેખાતી સ્થિર અને અસ્થિર ગતિ એ કાળના પ્રવાહનું સૂચક છે. મહારાજ બોલે જતા હતા. વાતનો વિસ્તાર ઘણો થયો. વાતનું રહસ્ય ગહન હતું એટલે કેટલાક સંતો ઝોલે ચડ્યા, કેટલાક ઉઠીને પ્રાત પ્રવૃત્તિની વિધિમાં ગૂંથાઈ ગયા. આખી રાત વીતી ગઈ. બોલો, મહારાજે પોતાનો અને અક્ષરધામનો મહિમા બતાવ્યો છે કે અંતે પાછું અક્ષરમાં બધા લીન છે અને અક્ષર પણ અમારા આધારે છે. મહારાજનો કહેવાનો આશય કે સર્વેનો આધાર હું છું, મારાથી પર બીજું કોઈ નથી. મહારાજે આંખો ખોલીને જોયું તો સામે ફક્ત 5-7 સંતો મોટેરા બેઠેલા હતા. મહારાજને આશ્ચર્ય થયું. એમણે કહ્યું, આપણે બેઠા ત્યારે તો સભામાં ઘણા સંતો હતા ને આટલા કેમ રહ્યા? બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ આપનું સ્વરૂપ જેમ ગહન એમ આપની વાતો પણ ગહન. એ ઊંડાણમાં સૌ શૂન્ય ભાવને પામી ગયા. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે તરત કહ્યું, આ વાત જ્યાં સુધી યથાર્થ નહીં સમજાય ત્યાં સુધી શૂન્ય ભાવરૂપી માયા ઉલ્લંઘી શકાય છે નહીં. એટલે તરત એક સંતે પૂછ્યું, મહારાજ કઈ વાત? આપે તો આ વાતમાં ઘણું ઘણું કહ્યું, એમાં અમારે મુદ્દાની કઈ વાત સમજાવવાની? મહારાજે કહ્યું, બીજી કઈ વળી? અમારા સ્વરૂપની અને અમારા અક્ષરધામના સ્વરૂપની, આ બે સ્વરૂપોનું યથાર્થ જ્ઞાન થશે ત્યારે જ બ્રહ્મરૂપ થઈને અમારી સેવામાં રહી શકાશે.
એટલું કહી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, આ વાત તમે કીર્તનમાં ઉતારી લ્યો, કારણ કે એ વાત સમજણના અંગની છે. મહારાજની આજ્ઞા સાંભળી બ્રહ્માનંદ સ્વામી એક જ કીર્તનમાં મહારાજની વાતનું સમગ્ર રહસ્ય ઉતારી લીધું. બ્રહ્માનંદ સ્વામીનું પદ બનાવ્યું અને એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોયલા પ્રીતે, સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોયલા પ્રીતે. મહારાજે જે વાત કરી એ જ વાત બ્રહ્માનંદ સ્વામીએ આ પદની અંદર લીધી છે. તો આ રીતે મહારાજે ગઢપુરમાં સંતોને પોતાના સ્વરૂપની વાત કરી છે. તો મહારાજે વાતો કરી, સંતોએ સાંભળી અને એ જ સંતોએ પદની અંદર લખી. દરબારમાં આવી મહારાજે સૌને કહ્યું, આ ફૂલદોલ ઉત્સવ આપણે સારંગપુર કરવો છે. જીવા ખાચરનું અને રાઠોડ ધાધલનું આમંત્રણ છે. એટલું કહીને મહારાજે સૌ સંત હરિભક્તો પાર્ષદોને કહી, સૌ તૈયાર થઈ જજો, દરબારમાંથી પણ આપણે બધા એને સારંગપુર આવવાનું છે. મહારાજનો સંદેશો સૌને પહોંચી ગયો, સૌ તૈયાર થઈ ગયા. જીવા ખાચર અને રાઠોડ ધાધરે મહારાજની આજ્ઞા હતી એટલે દેશ કંકોત્રીઓ મોકલાવી દીધી હતી. સારંગપુરની અંદર ફૂલદોલ ઉત્સવ કરવાનો હતો. તેથી હરિભક્તોના સંઘ ત્યાં આવવા લાગ્યા. સૌ મહારાજના પધારવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં મહારાજ સમાચાર મળ્યા કે મહારાજ પધારે છે. ઢોલ ત્રાસા શરણાઈઓ વગાડતા મહારાજની સામે સૌ ગયા. મહારાજ પધાર્યા, બંદૂકો ફૂટી અને જયનાદો થયા. વાતે ગાતે મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. એ વખતે કદાચ ફટાકડા નહીં હોય એટલે બંદૂકો ફોડતા. મહારાજ જીવા ખાચરના દરબારમાં ઉત્તર મુખે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સંતો સારંગી, તબલા વગેરે વાદ્યો સાથે કીર્તન ભક્તિ કરવા લાગ્યા. સંતોને મહારાજની મૂર્તિ એ એક જ લક્ષ્ય હતું. પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની મૂર્તિને લક્ષ્યમાં રાખીને કીર્તનો રચ્યા હતા. એ કીર્તનોના શબ્દ બોલાતા હતા. મહારાજની પ્રતિકૃતિ આકાર લેતી હતી. સભાજનો મહારાજના દર્શન કરતા હતા. કીર્તનોના શબ્દથી મૂર્ત થયેલ મહારાજના અવર સ્વરૂપના પણ દર્શન કરી રહ્યા હતા. સૌ આ આનંદમાં મગ્ન બની ગયા હતા. એટલામાં બ્રહ્મચારી આવ્યા. મહારાજને કહી, મારા થાળ તૈયાર થયો છે. મહારાજ ઉઠ્યા અને સંતોએ કીર્તન ભક્તિની સમાપ્તિ કરી. બીજે દિવસે હોળીનો ઉત્સવ હતો. હોળી સંધ્યા કાળે ગામ બહાર હોળી પ્રગટાવી. મહારાજ સૌ પાર્ષદોને કાઠી ભક્તોને લઈને હોળીનું પૂજન કરવા પડ્યા. સંતોને મહારાજે ઉતારે રાખ્યા. સંતો અહીં કીર્તન ભક્તિ કરવા લાગ્યા. મહારાજ માણકી ઉપર બિરાજ્યા હતા. ઘોડી ઉપર બેસીને એને હોળીની 5 પ્રદક્ષિણા કરી. દૂધની ધારાથી હોળીનો અભિષેક કર્યો. એમાં નાળિયેર હોય. પછી મહારાજ દૂર પલંગ બિછાવ્યો હતો ને ત્યાં પધાર્યા. મહારાજની આ લીલાના દર્શન કરવા ઉત્સવ ઉપર આવેલા હરિભક્તો કોઈ ઘોડા ઉપર તો કોઈ પોતાના સ્ત્રી બાળકોને લઈને ગાડામાં અહીં આવી ગયા હતા. બંદૂકોના અવાજો થતા હતા. ઢોલિયાના ધ્રિભાંગ ધીભાંગ વાગતા ઢોલથી જાણે કાઠી અસવારોને સુરાતન ચડતું હોય એવું દેખાતું હતું. મહારાજે એમનું સુરાતન જોઈને પૂછ્યું, આજે કોઈ લડાઈનો મામલો નથી, છતાં કેમ તમારા બધા એના શરીર ધ્રુજે છે? જીવા ખાચર, વસ્તા ખાચર, રાઠોડ દાદર વગેરે બોલ્યા, મહારાજ અમારે પહેલાં એવો રિવાજ હતો કે જ્યારે હોળી પ્રગટે ને ત્યારે ઢોલી બુંગીઓ વગાડે. તે સાંભળીને અમને સુરાતન ચડે અને અમે ગામ ભાંગવા નીકળી પડીએ. ઢોલી જો બુંગીઓ બરાબર ન વગાડે તો એનું માથું ઉડી જાય, માથું કાપી નાખવાનું. એટલે આજે એણે સિંધુડા વગાડવા માંડ્યા. શરણાઈ અને નગારા ઉપર પડતી દાંડીઓ હતી, ત્રાસથી અમારા શરીર ઉછળી રહ્યા. આ સમયે જે ગામ ઉપર અમે ત્રાટકીએ એ હમું ન રહે, ગામ લૂંટીને આવતું રહેવાનું.
મહારાજ આ સાંભળીને ઈશાને એને કહ્યું, તમારી રમત અમને આજે બતાવો હાલો, પણ ગામ ભાંગવાની વાત નહીં હો, અમારે તો તમે કેમ ગામ ભાંગો છો એ જોવું છે. ખાટી ભક્તોને મહારાજની વાતથી ઓર સુરાતન ચડી ગયું. મહારાજે એમને કહ્યું, આ ગામના ઝાંપા અમારા પાર્ષદો હાચવશે, એમને હઠાવીને તમે ગામમાં કેમ પેસી જાઓ છે અમારે જોવું છે. એમ કહીને મહારાજે ગામના પૂર્વ અને દક્ષિણ બે ઝાંપા ઉપર બંદૂકધારી પાર્ષદો મૂકી દીધા. મહારાજે કહ્યું, બંદૂકમાં ગોળી ન રાખ્યું, ફક્ત દારૂ જ. પણ જોઈજો, સુરાતનમાં કોઈના ઉપર લાકડી કે તલવાનો ઘા કરી બેસતા નહીં. સારંગપુર ગામના બંને ઝાંપે પાર્ષદોની મજબૂત ચોકી બેસી ગઈ. જીવા ખાચર, વસ્તા ખાચર, અન્ય ખાટી દરબારો પોતાના ઘોડા ઉપર બહાર નીકળી ગયા. મહારાજ પણ માણકી ઘોડી ઉપર બિરાઈ ગયા. પૂર્વના ઝાંપે કાઠીઓએ હલ્લો કર્યો. અહીં ભગુજી પાર્ષદોની ટુકડી સાથે ઝાંપાની રક્ષામાં હતા. મેલી કારે જઈને એક ક્ષણમાં તો આખું ગામ ધમરોડીને માલમત્તા ઉપાડીને પાછા આવી જતા કાઠી દરબારો સરદારો ભગુજીની ચોકી તોડી શક્યા નહીં. મહારાજ આ જોઈને હસવા લાગ્યા. તેઓ બધા દક્ષિણ તરફના ઝાંપે ગયા. આ ઝાંપેથી અંદર જોવા ન જાય તો બીજા ઝાંપે ગયા દક્ષિણ. મહારાજ પણ ત્યાં માણકી લઈને પધાર્યા. અહીં પણ મેથાના જશોજી, વેરાભાઈ, નાજા જોગિયા વગેરે તૈયાર હતા. કાઠી ભક્તોએ બહુ જોર કર્યું, બંદૂકોના અવાજ કર્યા, રીડિયાને કિકિયારી કરી, પણ ઝાંપો તૂટ્યો નહીં. એમના ઘોડાઓ પાર્ષદોની બંદૂકોના ભડાકાથી ભડકવા લાગ્યા અને પાછા હટી ગયા. મહારાજ આ જોઈને હસવા લાગ્યા. કાઠી ભક્તો બધા મહારાજ પાસે આવ્યા. મહારાજને હાથ જોડીને કહ્યું, પ્રભુ, પાર્ષદો પાસે અમે હારી ગયા. મહારાજે કહ્યું, ભગવાનના ભગત સાથે હારીને રાજી થવું. પાર્ષદોમાં અમે અમારું બળ મૂક્યું હતું અને તમે તમારા બળથી લડતા હતા. કાઠી ભક્તોને સમજાયું કે મહારાજનું બળ એ જ જગતમાં જીત મેળવવાનું સર્વોપરી સાધન છે. પછી બહારના શત્રુઓ સામે હોય કે અંતર શત્રુઓ સામે હોય. સારંગપુર ગામના સીમાડે બંદૂકોના અવાજ થયા. ત્રિભાંગ ત્રિભાંગ ઢોલ વાગ્યા અને રીડિયા અને પડકારા થયા. આ બધું સાંભળી આસપાસના ગામોમાં હરિભક્તોને લાગ્યું કે મહારાજ સૌને હોળીની રમત રમાડતા લાગે, એટલે તેઓ બધા પણ રાત્રે ખારેક, ટોપરા, ખાંડના હારલાલ લઈને સારંગપુર આવ્યા. જીવા ખાચર અને રાઠોડ દાદાને ગાડા ભરીને કેસુડા મગાવ્યા. કેસુડા હો, એ સમય તો આવો કલર તૈયાર નહીં આવતો, કેસુડાનો બનાવતા. એને પાણીમાં ઉકાળીને મોટા રંગેડા ભર્યા. ગુલાલના પણ ગાડા મંગાવ્યા. રસોઈની સામગ્રી પણ પુષ્કળ પ્રમાણમાં તૈયાર રાખી. મહારાજ આ બધી તૈયારીઓ જોઈને રાજી થયા. બીજે દિવસે સવારે જીવા ખાચર, રાઠોડ દાદલે મહારાજની ચંદન પુષ્પ, અબીલ, ગુલાલથી પૂજા કરી. પછી મહારાજને પૂછ્યું, મહારાજ, રંગોત્સવ ક્યારે કરવો છે? મહારાજે કહ્યું, મધ્યાહને નરનારાયણ દેવનો જન્મોત્સવ કરીને પછી રંગોત્સવ કરીશું. સંતો હરિભક્તો મહારાજ પાસે રાઠોડ દાદલના ઘેર આવી ગયા. મહારાજે વાતો કરી, સંતોએ કીર્તન ભક્તિ કરી. પછી મધ્યાહન થયું એટલે નરનારાયણ દેવને હિંડોળે પધરાવ્યા. મહારાજે આરતી ઉતાર્યું. એટલામાં બ્રહ્મચારી આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ થાળ તૈયાર છે, જમવા પધારો. મહારાજ રાઠોડ દાદરના ઓરડામાં પધાર્યા. બ્રહ્મચારીએ પાટલો, બાજોટ, સુવર્ણનો લોટો, પ્યાલો વગેરે તૈયાર રાખ્યા હતા. મહારાજ જમવા બિરાજ્યા. રાઠોડ દાદરના ભાવની સ્વાદિષ્ટ રસોઈ જમાન ચડું કર્યું. ત્યાં તો સંતો હરિભક્તો રંગ ભરીને પિચકારીઓ હાથમાં લઈ ઓરડામાં આવી મહારાજને ઘેરી પડ્યા. મહારાજ એને કહ્યું, રમવાની આ રીત નહીં. એક પક્ષે અમે અને સંત, બીજે પક્ષે હરિભક્તો. એમ કહીને મહારાજે રંગના માટલા, ગુલાલના ટોપલા મંગાવ્યા. ટોપલા. રાઠોડ દાદાલે મહારાજના હાથમાં સુવર્ણની પિચકારી આપી અને મહારાજે રંગે રમવાની શરૂઆત કરી. સામ સામા રંગની છોડો ઉછળવા માંડી. ગુલાલના ગોટા ઉડ્યા. નીલવર્ણું આકાશ લાલ થઈ ગયો. રંગની ધૂમ મચી ગઈ. ઢોલિયો બૂંગીઓ ઢોલ જોર જોરથી વગાડવા માંડ્યા.
સૌને સુરાતન ચડી ગયું. મહારાજે સૌને રંગભીના કરી દીધા. મહારાજને પણ આ સૌ સંતો હરિભક્તોએ રંગરેલ કરી દીધા. આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા દેવો આકાશમાં આવી ગયા હો. પુષ્પવૃષ્ટિ કરીને જય જયકાર થઈ ગયો. રાઠોડ ધાદલના મનોરથો મહારાજે પૂરા કર્યા. તે સમયે સ્ત્રી હરિભક્તોએ મહારાજને કહી, મહારાજ અમને પણ તમારી સાથે રંગે રમવાનો લાવો આપો. આપના સંગે અહીં તો અક્ષરધામ છે, વળી સ્ત્રી પુરુષના ભેદ શા? મહારાજ આ સાંભળી રહ્યા હો. મહારાજે કહ્યું, અમારા સંગે આ અક્ષરધામ છે એ સાચું, પરંતુ અમારો સંગ રહે એટલા પૂરતી જ એ ભાવના સત્ય છે. પછી અંતરમાં દેહ ભાવના યોગે રજ તમના વેગ આવે છે તે કડા પણ કડાતા નથી. તેથી એનાથી અનર્થ ઘણો થાય છે. માટે અમે વિચારીને જ મર્યાદા બાંધીશ. તમે એમ માનશો કે તમે અક્ષરધામના મુક્ત છો, તમને સ્ત્રી પુરુષનો ભેદ નથી, તમને એ પ્રકારનો સંબંધ બાદ કરી શકતો નથી, તો તમારી એ ભાવના ભૂલ ભરેલી છે. શું કીધું? એવી સ્થિતિ થાય તો પણ અન્ય જનોની શિક્ષાને અર્થે પણ તમારે સૌએ મર્યાદાનું પાલન કરવું જ રહ્યું. સ્ત્રી ભક્તો આ સાંભળી રહ્યા. મહારાજની વાણીમાં એમને આ સનાતન પ્રણાલી સ્થાપવાનો અને એને અભંગ આચરવાનો આદેશ એમને જોયો. આ મર્યાદા સ્ત્રી અને પુરુષ બંનેના હિતમાં છે એવું એમને સમજાયું. મહારાજે પછી સૌ સંતો હરિભક્તોને કહ્યું, ચાલો આપણે ફલ્ગુ નદીમાં જ્યાં મોટો કુંડ છે ને ત્યાં હવે નાહવા જઈશું. ફલ્ગુ નદી છે સારંગપુરમાં. સૌ મહારાજ સાથે નીકળ્યા. મહારાજ રોજે ઘોડે બિરાજ્યા. વાતે ગાતે મોટા કુંડે સૌ આવ્યા હો. મહારાજે કુંડમાં સૌ સંતો ભક્તો સાથે જળકીડા કરી પછી નાહીને બહાર નીકળ્યા. એટલે બ્રહ્મચારી મહારાજનું શરીર લૂસ્યું, જરિયાની વસ્ત્રો પહેરાવ્યા. મહારાજ રોજા ઘોડા ઉપર બિરાજમાન થયા અને રાઠોડ ધાધલને ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં ખીજડા પાસે મહારાજે સામેથી 2 સંતોને આવતા જોયા. એટલે રોજો ઊભો રાખ્યો. સંતો પણ મહારાજને જોઈને દંડોત કરવા લાગ્યા. મહારાજ રોજા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. સંતોને પાસે આવેલા જોઈને બોલ્યા, ઓહો, આ તો ભાદરાવાળા અમારા નિર્ગુણાનંદ, ડભાણમાં દીક્ષા આપી હતી તે, અને આ નિષ્કુળાનંદ, બંનેની જોડી હારી જાય મેશ. એમ કહીને બોલ્યા છે, અમારા માટે શું લાવ્યા છો? એટલે ગુણાતીતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કરંડિયો ખોલ્યો અને કહે, મહારાજ ગઢપુરના હરિભક્તોએ રાધા બાગમાંથી ફૂલો તોડી ફૂલના શણગાર બનાવ્યા છે, એ લાવ્યા છે. તે સાંભળી મહારાજ બોલ્યા, ગઢપુરના હરિભક્તોએ મોકલાવ્યા છે? તો લાવો, હમણાં જ ધરાવો. એક ક્ષણનો પણ વિલંબ કરવો નથી. મહારાજ ભક્તોના પ્રેમના પ્યાસા હતા. વળી ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી જે ભાવથી શણગાર લઈ આવે ખાસ મહારાજને ધરાવવા આવ્યા હતા, એ ભાવની પણ એને પરખ હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામી તરફ દ્રષ્ટિ કરી. તેઓ તો મહારાજના દર્શનનું અમૃત દ્રષ્ટિ સ્થિર કરીને પી રહ્યા હતા. એમની એ દ્રષ્ટિમાં મહારાજની દ્રષ્ટિ મળી ગઈ. મહારાજે ફૂલનો જામો, અંગરખું, પાઘ વગેરે પહેર્યા. મહારાજની મૂર્તિની અલૌકિક શોભા સૌ નિહાળી રહ્યા. પછી મહારાજ સૌ સંતો સાથે દરબારમાં પધાર્યા. મહારાજે સૌને કહ્યું, સવારે રંગોત્સવ કર્યો, સાંજે રાસ રમવો છે, સૌ તૈયાર થઈ જજો. મહારાજના દિવ્ય સંબંધનું આ સુખ લેવા કોણ આતુર ન હોય? મહારાજ બધા એમાં ઉત્સાહ પહેરતા, મનુષ્યમાં રહેલી પ્રચ્છન્ન દિવ્યતાને બહાર લાવતા અને પોતાના દિવ્ય સ્વરૂપનો એ દ્વારા અનુભવ સૌને કરાવતા. સૌ રાહ જોઈ રહ્યા. સાંજની બપોરી રાહમાં પસાર થઈ ગઈ. સાંજ પડી. રાઠોડ દાદરના વિશાળ પ્રાંગણમાં સૌ એકઠા થઈ ગયા. મહારાજની રાહ જોવાતી તેટલા મહારાજ પધાર્યા. સૌએ જય બોલાવી. રાસ મંડળ ગોઠવાઈ ગયું. મહારાજની સામે ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા. એમને જોઈ મહારાજ એકાએક બોલ્યા, ઓહો, આ તો સદગુરુ. સૌને આ સાંભળી આશ્ચર્ય થયું. હજુ તો 2 વર્ષ પહેલાં દીક્ષા આપી હતી અને આજે મહારાજ એમને સદગુરુ બનાવી દીધા. સૌની મૂંઝવણ ટાળવા માટે મહારાજ કબીરનું પદ બોલવા લાગ્યા.
જોગિયા ટાળત જન્મ કેરા ફાંસલા રે, પ્રેમના પ્યાલા જોગિયા, જુગ જુગ જીવો સો જોગિયા. મહારાજે ગાયું અને સંતોએ આ પદ ઝીલ્યું. રાસ ઉપડ્યો, ધૂમ મચીને ત્યારે મહારાજ ગાતા હતા, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કરે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. મહારાજ આ પદ વારંવાર બોલતા જાય, પોતાની સાથે રાસ લેતા જાય, ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં પોતાની છડી અડાડતા જાય. મહારાજે આ પદને ખૂબ ચગાવ્યો. સંતોએ પણ રાસની હીચ જમાવી. એકાએક મહારાજ અટક્યા અને રાસ થંભ્યો. સૌને ફેર ઉતરે એ પહેલાં મહારાજે આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને સામું જોઈને એને પૂછ્યું, સ્વામી એવા સદગુરુ કોણ? ત્યારે એણે કહ્યું, મહારાજ એવા સદગુરુ તો આપ. એ સાંભળી મહારાજ ઈશાને એને કહ્યું, અમે તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છીએ. અને આ પદમાં જે મહિમા સદગુરુનો કહ્યો એ સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. આ શબ્દો મહારાજના હતા, પુરુષોત્તમ નારાયણના હતા. પરંતુ આ શબ્દોનું રહસ્ય કોઈને ન સમજાય. સ્વામીની અવસ્થા નાની હતી, વળી જળ ભરત જેવી દિશા હતી. હજુ દીક્ષા લીધાને માંડ વર્ષ પૂરું થયું હતું ત્યારે મહારાજે એને આવા સદગુરુ પદે મૂકી દીધા. આ રીતે મહારાજે સારંગપુરની અંદર ફૂલદોલોત્સવ કર્યો, રંગે રમ્યા. એટલું જ નહીં, પછી રાસે પણ રમ્યા. રાત્રે મહારાજ રાઠોડ દાદરના વિશાળ પ્રાંગણમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હતો. પૂનમ હતી. મહારાજનું મુખારવિંદ પણ પૂર્ણ કળાથી શોભતું હતું. તે શોભા પૂનમના ચંદ્રના પ્રકાશની હતી કે ચંદ્ર પ્રકાશની શોભા મહારાજના પૂર્ણ કળાથી શોભતા મુખારવિંદથી હતી. એનો નિર્ણય કરવા ચંદ્ર થોડી વાર સ્થિર થઈ ગયો હતો. પરંતુ પછી એને સમજાયું કે એનો પ્રકાશ તો ઉત્તરોત્તર ક્ષીણ થાય છે. જ્યારે આ પુરુષોત્તમ નારાયણ તો સર્વાંગ અચ્યુત છે, સ્વયં પ્રકાશ છે. એમના આપેલા પ્રકાશથી સૌ પ્રકાશિત થાય છે. મારા સભામાં બેઠેલા સ્ત્રી ભક્તો તરફ સૂચક દ્રષ્ટિ જોઈ રહ્યા. પછી એમને કહ્યું, આજે તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો. તમોએ વારંવાર ઉત્સવો યોજ્યા, સંતો હરિભક્તોને તેડાવ્યા, સૌને અમારા દર્શન અને સત્સંગનો લાભ અપાયો. અપાર ભીડો વેઠીને તમે ભક્તિ કરી રહ્યા, માટે કંઈક માગો. મહારાજની એ વાત સાંભળી ત્યાં બેઠેલી સ્ત્રીઓમાંથી કેટલીક સ્ત્રીઓએ માગ્યું, મહારાજ અમે આવા ને આવા ઉત્સવો દર વર્ષે કરી શકીએ એટલું અમને ધન આપો. આપની સેવા થાય એવું તનમાં બળ આપો અને મનમાં તમારા સ્વરૂપનું અનુસંધાન રહે એવી ભક્તિ આપો. મહારાજે કહ્યું, ભલે તમોએ જે માગ્યું એ મળશે. પછી ડાંગરવાના જતન ફૈબા. એમની સાથે સ્ત્રીઓએ મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ તમારી ભક્તિમાં અંતરાય કરે એવી માયા અમને ન નડે એ વર અમને આપો. વળી આપના સ્વરૂપમાં સદાય દિવ્ય ભાવ રહે, મનુષ્ય ભાવ કોઈ દિવસ આવે ને એ વર આપો. મહારાજ એમની માગણી સાંભળીને પ્રસન્ન થયા. હો, તેઓ બોલવા જતા હતા ત્યાં તો તે સ્ત્રીઓએ ફરીને કહ્યું, મહારાજ હજુ અમારે ઘણું માગવું છે. થોડા શબ્દોમાં બધું આવી જાય એવી અમારી બુદ્ધિ નથી. તેથી જેમ જેમ સૂજે છે ને એમ બોલીએ છે. મહારાજે હસતા હસતા કહ્યું, સાચું સૂજે છે. બુદ્ધિ હોય એને જ આવું માગવાનું સૂજે. હજુ બોલો. તમારી વાત સાંભળી મને પણ તૃપ્તિ થતી નહીં. તે સ્ત્રીઓએ આગળ કહ્યું, મહારાજ તમારા જે સત્સંગીઓ છે એમને વિશે પણ અમને સદા દિવ્ય ભાવ રહે. દેશકાળની વિષમતામાં અમે તમને કોઈ દિવસ ન ભૂલીએ. જે કામ ક્રોધાદી ભાવથી દેશકાળની વિષમતા સર્જાય છે એવા ભાવો અમારા અંતરમાં કદી ન જાગે. મહારાજ એમની વાણી સાંભળી મંદ મંદ હસતા હતા. મનમાં વિચારતા હતા કે સ્ત્રીઓની બુદ્ધિની સૌએ ઉપેક્ષા કરી છે, પરંતુ આગળના મોટા મોટા ભક્તોને પણ આવું માગતા આવડ્યું નથી. મહારાજ આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા ત્યાં તો એમને કાને અવાજ આવ્યો, મહારાજ આ તો આપે માગવાનું કહ્યું એટલે અમે આટલું માગ્યું. ત્યારે મહારાજ કહ્યું, હજુ માગવાનું છે? ત્યારે એમણે કહ્યું, હા મહારાજ માગવાનું છે, પણ જે ક્યારેય નથી જોઈતું તેના વરદાન પણ આપની પાસે લેવા. આ સાંભળી મહારાજને આશ્ચર્ય થયું. ત્યાં તો એ સ્ત્રીઓએ કહ્યું, મહારાજ અમારા સત્સંગમાં વિઘ્ન નાખે એવા દોષ, દેહાભિમાન, કુસંગ, અધર્મ, સંસારનું સુખ,
મોટાઈ વગેરે ન આપશો. આ સાંભળી મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા, ઓહો, તમને તો માગતાય આવડ્યું અને ન માગતાય આવડ્યું, પણ મહારાજ અમારે હજુ કહેવું છે. એમણે કહ્યું એટલે મહારાજે કહ્યું, બોલો બોલો બોલો, તમારું તો માગવું મીઠું લાગ્યું હો, અને ન માગવાનું મીઠું લાગે, હજી બોલો બોલો બોલો. એટલે તે સ્ત્રીઓએ કહે, મહારાજ સત્સંગમાં ઘણા વિઘ્નો આવે, જીવનભર સત્સંગ ટકી રહેવો કઠણ, માટે સત્સંગમાં અંતરાય કરતા એવા નાસ્તિકો વિમુખો અમારા સ્વભાવ અમને કોઈ દિવસ ન નડે. મહારાજ આ સાંભળી બહુ પ્રસન્ન થયા. મહારાજે કહ્યું, તમે જે માગ્યું ને એ તમને મળશે. સત્સંગમાં વિઘ્ન કરનારા બધા તત્વો તમને કોઈ દિવસ નડશે નહીં. મારી માયામાં તમે નહીં બંધાવો, દેહાદિકમાં પણ નહીં બંધાવો. તમારી નિષ્ઠાની દ્રઢતા અને ભક્તિના બળથી તમારો સત્સંગ જીવનભર ટકી રહેશે. તમે માગ્યું છે તેમ મારી ક્રિયામાં તમને દોષ નહીં દેખાય. મને સદા નિર્દોષ અને દિવ્ય સમજીને નિરંતર ભક્તિ કરતા રહીશો. તમોએ માગેલું બધા માગે અને એવું માગતા સૌ શીખે. એમ કહીને પાસે બેઠેલા નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તો દૂર બેઠા હતા એટલે આ બાઈઓએ માગ્યું એ નહીં સાંભળ્યું હોય. એટલે સ્વામીએ કહ્યું, મહારાજ બધું સાંભળ્યું છે. તો એમના આ વચનો કાવ્યમાં ગૂંથી લેજો, આમાંથી સૌને નિરંતર પ્રેરણા મળશે. મહારાજે કહ્યું અને નિષ્કુળાનંદ સ્વામીએ ખડીયો કલમ લઈ પોતાની સ્મૃતિ માટે નોંધી લીધું. મહાબળવંત માયા તમારી, સહજાન સ્વામી મહારાજની જય.